ગુજરાતના કોંગ્રેસ નેતાની મુશ્કેલીઓ સતત વધી રહી છે। બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। રાજસ્થાન પોલીસની કાર્યવાહી બાદ ઠાકરસિંહ રબારીને જેલ ભેગા કરાયા છે। અફીણ કેસમાં રાજસ્થાન પોલીસે ઠાકરસિંહ રબારીની ધરપકડ કરવામાં આવી હતી। હાલમાં કોર્ટના આદેશ બાદ રાજસ્થાનની સ્વરૂપગંજ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ઠાકરસિંહ રબારી પાસેથી પીરવાડા નજીક કારમાંથી મળેલા અફીણ કેસમાં ઠાકરસિંહ રબારીનું નામ ખુલ્યું હતું। રાજસ્થાન પોલીસે 3 કિલોગ્રામ અફીણના કેસમાં કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરસિંહ રબારીની ધરપકડ કરી હતી। કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેનના અંગત ગણાતા ઠાકરસિંહ રબારીને થરાદની રબારી સમાજની હોસ્ટેલમાંથી રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી। હવે આ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। બનાસકાંઠા કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીને રાજસ્થાનની સ્વરૂપગંજ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। પીરવાડા પાસે કારમાંથી મળેલા અફીણ કેસમાં ઠાકરસિંહ રબારીનું નામ ખુલ્યું હતું। આ પછી પોલીસે રિમાન્ડની પણ માંગણી ન કરતા કોર્ટે જેલમાં ધકેલવા આદેશ કર્યો હતો। ઉત્તર ગુજરાતના કોંગ્રેસના કિસાન મોરચાના પૂર્વ ચેરમેન અને ખેડૂત આગેવાન ઠાકરસિંહ રબારીને એનડીપીએસના ગુનામાં રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી। રાજસ્થાનની પિંડવાડા પોલીસે 3 કિલોગ્રામ અફીણના કેસમાં ઠાકરસિંહની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે। રાજસ્થાન પોલીસ સ્ટેશનમાં ધરપકડ બાદ ઠાકરસિંહનો વિડીયો જાહેર કર્યો છે। અગાઉ 9 એપ્રિલે મધ્યપ્રદેશના 2 આરોપીઓની કારમાંથી અફીણનો 3 કિલો અને 390 ગ્રામ અફીણનો રસ મળ્યો હતો। મધ્યપ્રદેશના આરોપીઓએ આ મુદ્દામાલ વાવના ઠાકરસિંહ રબારીએ મંગાવ્યો હોવાનું પણ ખુલાસો થયો છે। મુખ્ય આરોપીઓની કબૂલાત નિવેદન બાદ ઠાકરસિંહ રબારીની પણ આ મુદ્દે ધરપકડ કરવામાં આવી છે।